જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફરીવાર આપણા સૌના સહિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે વાત કરીશું GSSP ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી 1251 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સેવા પસંદગી મંડળ તરફથી જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે તેની વાત કરીશું. પંચાયત સેવા વર્ગ 3ની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી કરવામાં આવશે. એટલે કે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ આ ભરતી કરવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદ મંડળ ગાંધીનગર દ્વારા સેવા વર્ગ 3ની પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ કરવામાં આવશે. તે માટેના ફોર્મ 15/4/2025થી 15/5/2000 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવશે. એટલે કે આના ફોર્મ 15/4/2025થી 15/5/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. આ દિવ્યાંગ ઉમેદવારો માટે વધારે માહિતી માટે ઓજસ ગુજરાત ગવર્ન.ઇનની વેબસાઇટ ઉપરથી માહિતી સમય અંતર્ગત મેળવવાની રહેશે. સંબંધિત સર્વોગની સીધી ભરતી માટેની વિગતવાર જાહેરાતો, લાયકાત, શૈક્ષણિક, ઓનલાઈન અરજી કરવાની રીત તથા દિવ્યાંગોની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતો જોગવાઈ જે વેબસાઇટ ઉપર તમને મળી રહેશે. વધારે માહિતી આગળ મેળવીએ તો તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક છે 2526. લેબોરેટરી ટેકનિશિયન સર્વગનું નામ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા છે તે 43 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર જગ્યાઓ પૈકી કેટેગરી વાઇઝ અનામત જગ્યાઓ છે. એટલે અનામતની છે કેટેગરી A, B, C અને D અને E ગ્રુપમાં જાહેર કરશે. તમે જોઈ શકો છો. ત્યાર પછી ભરતી છે સ્ટાફ નર્સની. કુલ જગ્યા 36 ઉપર ભરતી કરવામાં આવશે. તેમાં કેટેગરી Aમાં 16 જગ્યા છે અને કેટેગરી Cમાં 13 અને કેટેગરી D અને Eમાં 7 જગ્યા છે. વધારે વાત કરીએ તો વિસ્તરણ અધિકારી ખેતીની 12 જગ્યા ઉપર ભરતી કરાશે. પશુધન નિરીક્ષણની 23 જગ્યા ઉપર ભરતી કરાશે. આંકડા મદદનીશ 18 જગ્યા ઉપર ભરતી કરાશે. જુનિયર ફાર્માલિસ્ટ 43 જગ્યા ઉપર ભરતી કરાશે. વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2 કુલ 8 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. વધારે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે સંશોધન મદદનીશ વર્ગની 5 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. મુખ્ય સેવક 20 જગ્યા ઉપર ભરતી કરાશે. ગામ સેવકની 112 જગ્યા ઉપર ભરતી કરાશે. ફિમેલ હેલ્થ વર્કર્સની 324 એટલે ખૂબ જ મોટી ભરતી કહેવાય. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર PU 202 જગ્યા ઉપર ભરતી કરાશે. જુનિયર ક્લાર્ક 102 જગ્યા છે. ગ્રામ પંચાયત મંત્રી 238 જગ્યા ઉપર ભરતી કરાશે. મદદનીશ ઇન્જિનિયર સિવિલ 48 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. નાયબ સીટનીશ 17 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. કુલ જગ્યા મળીને 1251 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. આ તમામ ભરતીની માહિતી મેળવવા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી આપણે જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારના જૂના મંડળ જરૂરી જણાવે વધઘટ કે વધારો થઈ શકશે. એટલે કે મંડળ દ્વારા આ ભરતીમાં વધારો જગ્યામાં વધઘટ થઈ શકશે. ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર કે તેમાં ફેરફાર કે રદ થવાની આવશ્યકતા ઊભી થાય તો તેમાં કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. એટલે કોઈ કારણોથી આ ભરતી રદ પણ થઈ શકશે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ ન જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રિકા નિયમો વિગતો પૂર્વ ચૂકવણી સાથે ભરી ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મ નંબર મેળવી લેવો. તો જો માહિતી સારી લાગતી હોય તો બીજા સુધી શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહીજો.